ભરૂચ રતન તળાવમાં મૃત કાચબા માછલીઓ મામલે સ્થાનિકોની રજૂઆતના પગલે પાલિકા તંત્ર એલર્ટ થઈ છે. નવીનીકરણની કાર્યવાહી હવે ઝડપી બનશે. ભરૂચ શહેરના હૃદય સ્થળે આવેલા ઐતિહાસિક રતન તળાવની હાલત અંગે સ્થાનિકોની રજૂઆતનો અસરકારક પડઘો પડ્યો છે. તળાવમાં મોતને ભેટેલા કાચબા અને માછલીઓના મામલે લોકોમાં અસંતોષ વ્યાપ્યો હતો. આ રજૂઆત ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સુધી પહોંચતા તેઓએ તત્કાલ સ્થળ પર હાજરી આપી ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી અને તળાવના નવીનીકરણ અને સંપૂર્ણ સ્વચ્છતા અંગે તાકીદે પગલાં ભરવા સૂચના આપી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે સ્પષ્ટતા કરી છે કે તળાવમાં મોતને ભેટેલા જીવજંતુઓને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે પાલિકાની ફાયરની ટીમ અને સેનેટરી વિભાગ દ્વારા તળાવની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશેષ રૂપે જણાવાયું છે કે તળાવ માટે ₹9 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ રકમથી તળાવનું બ્યુટિફિકેશન એટલે કે સૌંદર્યીકરણ અને આધુનિકરણના કામો હાથ ધરાશે. પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર તાજેતરમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે પણ તળાવ સંબંધિત વિષય પર ચર્ચા થઈ હતી. સ્થાનિકોનો તર્ક છે કે દર વર્ષે રતન તળાવ માટે સરકારી ગ્રાન્ટો ફાળવાતી હોય છે, છતાં તળાવની દયનીય હાલત યથાવત રહેતી હોય છે. હવે ફરીથી કરોડોની ગ્રાન્ટની જાહેરાત થઈ છે, ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આ વખતે તળાવનું સ્વરૂપ ખરેખર બદલાશે કે ફરી એકવાર વાયદાઓનું પાટિયું જ લખાશે? જે ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે, ભરૂચ શહેરમાં અનેક એવી ઇમારતો અને એવા સ્થળો છે કે જે હેરિટેજમાં આવે છે. આ રતન તળાવ બી 800 વર્ષ ઉપરાંતનું પૌરાણિક છે. રતન શેઠે આને નિર્માણ કરેલું હતું અને આ રતન તળાવ અત્યારે એનું જે મૂળ કદ હતું એના કરતાં ઘણી જ ઓછી એની ચતુર્દિશા અને ત્રિજ્યામાં અત્યારે અસ્તિત્વમાં છે. અને આ રતન તળાવમાં લગભગ 300થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા કાચબાઓ પણ છે. આ રતન તળાવમાં અત્યારે માછલીઓ મરેલી હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ મારી રહી છે એવી સ્થાનિક લોકોની રજૂઆત હતી. અને એના માટે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અત્યારે અહીં અમારી સાથે હતા. અને આ માછલીઓ જે મરેલી છે એનો નિકાલ અત્યારે એને બહાર કાઢવામાં આવી રહી છે. આ રતન તળાવ માટે અત્યારે 9 કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલી છે. અગાઉ પણ ગ્રાન્ટ મંજૂર થઈ હતી. હવે આ રતન તળાવનો જે ઐતિહાસિક એનો જે દરજ્જો છે એ પ્રમાણે એનું શુદ્ધિકરણ થાય અને જે રીતે માતરિયા તળાવ છે, પિકનિક પોઈન્ટ અથવા ત્યાં ગાડી યોગાસન અને લોકો કસરત માટે પણ આવે છે, એ જ રીતે આ રતન તળાવનો પણ વિકાસ થાય, એનું શુદ્ધિકરણ થાય. નમસ્કાર. ભરૂચ નગરપાલિકામાં 2 દિવસથી રતન તળાવની આજુબાજુ જે પબ્લિક રહે છે એમની રજૂઆત હતી કે ત્યાંની રતન તળાવમાં મચ્છી અને કાચબાઓ મૃત્યુ પામે છે અને ત્યાં આગળ ગંદકી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. એ ધ્યાનમાં લઈને નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાની ટીમ સાથે રહીને નિર્ણય કરવામાં આવ્યો છે કે આજરોજ ત્યાં આગળ સાફ સફાઈ તળો પર ઉતારીને પવડીના માણસો, સેનિટેશનના માણસોથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અને રતન તળાવ માટે આપણને ડેવલપિંગના ₹9 કરોડ જે મળવાપાત્ર હતા એ મળ્યા છે. એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે, જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ અને એ કામ પણ આપણે વહેલી તકે પૂર્ણ કરીશું. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.